રાજકોટ એપીએમસી આવક અંગેની જાહેરાત 16/9/2025ની જાહેરાત કરેલી છે, જે અંગે આપણે જાણી લઈએ. 16/9/2025 મંગળવાર આજથી સંબંધિત કર્તાને સર્વેને જણાવવાનું કે સફેદ તલ તથા કાળા તલની આવક સાંજે 7 થી સવારના 7 વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે. ઘઉં, ચણા, મગ, મગફળી, સિંગફાળા, કપાસ, મેથી, ધાણા, અડદ, તુવેર, ચોરી, લસણ, જીરું, એરંડા, ક્લોજી, જુવાર, વરિયાળી તેમજ ઉપરોક્ત સિવાયની અન્ય જણસીની આવક 24 કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે. સૂકા મરચાંની આવક આવતીકાલ સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી જ આવવા દેવામાં આવશે અને વાતાવરણની અનુકૂળતાને ધ્યાને લઈને વાહનોને ઉતારી દેવામાં આવશે. વાતાવરણની આગાહીને ધ્યાને લઈને માલ સલામતી રીતે ઢાંકીને લાવવાનો રહેશે તેમજ તમામ જણસી હરાજી માર્કેટયાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈને શરૂ કરવામાં આવશે, જે સંબંધકર્તાએ નોંધ લેવી.